ભરૂચની પોસ્કો કોર્ટ સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દીવાનને દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। ભરૂચની સ્પેશિયલ પોસ્કો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દીવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। કેસની વિગત મુજબ આરોપી અલ્તાફ હુસેન તેની પરિણીત પ્રેમિકાની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે બાળકીને વેચી દેવાનું કાવતરું પણ રચવામાં આવ્યું હતું। આ ઘટનાની પીડિત બાળકી પર ગંભીર અસર થઈ હતી। પીડિત બાળકી પર લાંબા સમય સુધી બળાત્કાર થયો હતો, જેથી તે ભયના ઓઠા હેઠળ જીવી રહી હતી। આખરે તેને હિંમત કરીને આ સમગ્ર ઘટના તેની ફોઈને જણાવી હતી। ત્યારબાદ 24 માર્ચ 2019ના રોજ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। આ કેસમાં પીડિત બાળકીની માતાને પણ આરોપી તરીકે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવી હતી। જો કે ટ્રાયલ દરમિયાન પૂરતા અને ઠોસ પુરાવાના અભાવે કોર્ટે માતાને શંકાનો લાભ લઈ નિર્દોષ જાહેર કરી હતી। સરકાર પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ મજબૂત દલીલો કરી હતી। પીડિતાની જુબાની, તબીબી અહેવાલો અને અન્ય પુરાવાને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી સામે ગુનો પુરવાર માન્યો હતો। આખરે સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। આ ચુકાદો સગીર બાળકો સામેના અપરાધોમાં કાયદાની ગંભીરતા દર્શાવે છે।